નમસ્કાર મિત્રો, ડિસેમ્બરની ઠંડી રાતોમાં જ્યારે આખું વિશ્વ લાલ અને સફેદ રંગમાં રંગાઈ જાય છે ત્યારે આપણને લાગે છે કે ક્રિસમસ માત્ર એક ધાર્મિક ઉત્સવ છે. પરંતુ શું તમે જાણો છો કે ક્રિસમસ દુનિયાના સૌથી મોટા સિઝનલ ઇકોનોમિક ઇવેન્ટ્સમાંથી એક છે. આજે ગુજરાતી વાર્તાઓ પર આપણે કોઈ કાલ્પનિક કહાની નહીં, પરંતુ ક્રિસમસ પાછળના એવા તથ્યો જાણવાના છીએ જે કદાચ કોઈ સ્કૂલમાં કે ચર્ચમાં તમને નહીં શીખવવામાં આવે. શું ઈસુ ખ્રિસ્ત ખરેખર 25 ડિસેમ્બરે જન્મ્યા હતા? સાન્તા ક્લોઝનો લાલ ડ્રેસ કોઈ ધાર્મિક પ્રતીક છે કે કોઈ કંપનીની સ્માર્ટ માર્કેટિંગ સ્ટ્રેટેજી છે? ચાલો વિગતવાર અને તર્કસંગત રીતે સમજીએ. ઇતિહાસ અને પ્રાચીન પરંપરાઓ. સૌથી પહેલો સવાલ, 25 ડિસેમ્બર જ કેમ? ઇતિહાસકારો અને બાઇબલના ઘણા અભ્યાસુઓ માને છે કે ઈસુ ખ્રિસ્તનો જન્મ ચોક્કસ તારીખે નોંધાયેલો નથી અને સંભવ છે કે તેમનો જન્મ વસંત ઋતુમાં થયો હોય. તો પછી 25 ડિસેમ્બર ક્યાંથી આવી? પ્રાચીન રોમમાં આ સમય દરમિયાન સેટરનેલિયા નામનો ઉત્સવ ઉજવાતો હતો. આ ઉપરાંત ઉત્તરી ગોળાર્ધમાં આ સમય વિન્ટર સોલિટ્સ નામનો છે, જ્યારે દિવસો સૌથી ટૂંકા અને રાતો સૌથી લાંબી હોય છે. ઘણા ઇતિહાસકારો માને છે કે ખ્રિસ્તી ચર્ચે સ્થાનિક રોમન પરંપરાઓ સાથે ખ્રિસ્તી ધર્મને સ્વીકાર્ય બનાવવા માટે 25 ડિસેમ્બરને ઈસુના જન્મદિવસ તરીકે અપનાવ્યો હશે. જોકે આ મુદ્દે બધા વિદ્વાનો એકમત નથી. સાન્તા ક્લોઝ, સંતથી સેલ્સમેન સુધી. હવે વાત કરીએ સાન્તા ક્લોઝની. સાન્તાનું મૂળ નામ સેન્ટ નિકોલસ છે. 4th સદીના એક ખ્રિસ્તી સંત હતા જે તુર્કીમાં રહેતા અને ગરીબ બાળકોને છુપી રીતે ભેટ આપતા. પરંતુ એક રસપ્રદ વાત એ છે કે 1800ની સાલ સુધી સાન્તા ક્લોઝ ક્યારેય લાલ અને ગોળ મટોળ હતા જ નહીં. ક્યારેક તેઓ લીલા કપડામાં તો ક્યારેક પાતળા શરીર સાથે દર્શાવવામાં આવતા. 1931માં કોકા કોલા કંપનીએ શિયાળામાં પોતાનું વેચાણ વધારવા માટે આર્ટિસ્ટ હેડન સન્ડબ્લોમ પાસે સાન્તાનું નવું ચિત્ર બનાવડાવ્યું. કંપનીના બ્રાન્ડ કલર લાલ અને સફેદ હતા. સાન્તાને કપડાં પણ એ જ કલરના પહેરાવાયા. કોકા કોલાએ સાન્તાને બનાવ્યો નથી, પરંતુ આજે આપણે જે ખુશમિજાજ લાલ ડ્રેસવાળો સાન્તાને ઓળખીએ છીએ તેને વૈશ્વિક ઓળખ કોકા કોલાની જાહેરાતોથી મળી છે. હવે વાત કરીએ ક્રિસમસની ઇકોનોમીની. આજે ક્રિસમસ માત્ર ઉત્સવ નહીં, પરંતુ ગ્લોબલ ઇકોનોમીનું એક મોટું એન્જિન છે. એકલા અમેરિકામાં જ લોકો આ સમયગાળામાં લગભગ $1 ટ્રિલિયન વધુનો ખર્ચ કરે છે. ગિફ્ટિંગ કલ્ચર. ભેટ આપવાની પરંપરાએ દુનિયાભરની રિટેલ ઇન્ડસ્ટ્રીને વર્ષના સૌથી મહત્વના દિવસો આપે છે. ક્રિસમસ ડેકોરેશન. ચીનનું યુવુ શહેર દુનિયાના 60%થી વધુ ક્રિસમસ ડેકોરેશન બનાવે છે. દર વર્ષે કરોડો પ્લાસ્ટિકના ક્રિસમસ ટ્રી અહીંથી દુનિયાભરમાં જાય છે. મનોરંજન ઉદ્યોગ. હોલિવૂડ, નેટફ્લિક્સ અને મ્યુઝિક ઇન્ડસ્ટ્રી માટે ક્રિસમસ કરોડોની કમાણી લાવે છે. ઘણી સિઝનલ બિઝનેસ માટે આ સમય આખા વર્ષની કમાણી નક્કી કરી દે છે. વિજ્ઞાન અને મનોવિજ્ઞાન. ક્રિસમસમાં આપણને કંઈક ખાસ લાગણી કેમ થાય છે? વિજ્ઞાન કહે છે કે લાઇટો, સંગીત અને તહેવારની ભીડ આપણા મગજમાં ડોપામાઇન રિલીઝ કરે છે, જે ખુશીની લાગણી આપે છે. આને આપણે ક્રિસમસ સ્પિરિટ કહીએ છીએ. પરંતુ આ જ મનોવિજ્ઞાનનો ઉપયોગ માર્કેટિંગ કંપનીઓ આપણને વધુ ખર્ચ કરવા માટે પણ કરે છે, ખાસ ઓફર્સ, લિમિટેડ સેલ્સ અને ઇમોશનલ એડવર્ટાઇઝિંગ દ્વારા. તો મિત્રો, ક્રિસમસ પાછળ ભલે કેટલો મોટો બિઝનેસ છુપાયેલો હોય, પરંતુ તેનો મૂળ સંદેશ આજે પણ એ જ છે: પ્રેમ, ઉદારતા અને એકબીજાની મદદ. જો આપણે આ તહેવારના વ્યવસાયિક પાસાને સમજીએ તો બિનજરૂરી ખર્ચથી બચી શકીએ અને તહેવારનો સાચો આનંદ માણી શકીએ. તમને આ માહિતી કેવી લાગી? શું તમે જાણતા હતા કે સાન્તાનો લાલ રંગ કોકા કોલાની જાહેરાતોથી લોકપ્રિય બન્યો? કોમેન્ટમાં જરૂર લખજો. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. અમારી ચેનલ ગુજરાતી વાર્તાઓ પર અમે માત્ર વાર્તાઓ જ નથી કહેતા, પરંતુ અમે લાવીએ છીએ સફળ લોકોની જીવનકથાઓ, બિઝનેસના કિસ્સાઓ અને એવી વાતો કે જે તમને કંઈક નવું વિચારવા મજબૂર કરી દે. જો તમે પણ એક બુદ્ધિશાળી દર્શક છો અને જ્ઞાન સાથે જોડાયેલી આવી જ સત્ય ઘટનાઓ અને વાર્તાઓ સાંભળવા માંગો છો, તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન અવશ્ય દબાવો.
આવતા વિડીયોમાં તમે કયા વિષય પર જાણવા માંગો છો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ફરી મળીશું એક નવી અને રસપ્રદ વાત સાથે. ત્યાં સુધી જોડાયેલા રહો ગુજરાતી વાર્તાઓ સાથે. આભાર.